જય ભીમ જય સંવિધાન મિત્રો. આજના સમયમાં સ્ત્રીના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ બીજાના પ્રેમ કરીને પોતાના ઘર પરિવારને બરબાદ કરી નાખે છે. દિવ્યાબેન એ પોતાને 2 દીકરીઓ હોવા છતાં પણ બીજા જોડે પ્રેમ કરીને તેના ઘર પરિવારને બરબાદ કરી નાખ્યો. દિવ્યાબેનને 2 દીકરીઓ છે, તેમાંથી એકને કેન્સર છે. તેને તેના પિતા સાચવે છે. તેના વિશે તમારું કહેવાનું શું થાય છે? કમેન્ટ કરીને જણાવો. હેલો હેલો મનસુખભાઈ. જય ભીમ. જીતની ગામ વલ્લભભાઈ બાબરિયા. એ કેસમાં હું હારીપતનો ફસાણો છું, બરોબર? 498 બાઈના કેસમાં બાઈ તો લઈને વહી ગઈ છે અને એના ઘરે છોકરું નામ થઈ ગયું છે, પણ કેસ પૂરો નથી થતો. મનસુખભાઈ, કેસ પૂરો ન થતો થઈ ગયો, પણ તમે સપોર્ટમાં તો થાય ને કે થોડોક આમ થઈ જાય. માધાલાલ ભોગવા આવ્યા ને મોટા માણસો વટી ગયા. હા, મેં તમને કેટલી ટ્રાય કરી, પણ તમે એકવાર કીધું કે હું બીજું કામની છોકરી ભાવનગર થી વચ્ચે જીજીનું વાળુકડ. હા, અને મારે 2 છોડ્યું છે અને 2 છોડી મારી પાસે છે. કેવડી એક છોડીને કેન્સર છે, એનું સાચું છે. અને મારા એક નંબરનો ભાઈ બધું સારું થઈ જાય. આમાં દુઃખ ને સુખ થવું હોય. 4 વર્ષથી હું છોડીને દવાખાનમાં છું. એ બીજાના ઘરમાં બે કે મારો સસરો જવાબ જ દેતો. મેં તો ટ્રાય કરી કે 2 વાર દવા પીવો ને વિચાર કરજો કે નહીં વસ્તુ કહે છે તો થઈ જાય. મેં કીધું દવા પીને એવું કઈ મરવાનું નહીં. હવે આપણે છોકરાનું કોણ એ બધું આપણે પાછું વાયલું વિચારવાનું હોય. થાય એ આ તો તારા મળે બેઠો છું. બીજું કઈ કાંઈ વાંધો નહીં. મને તમારા સસરાનો નંબર દો. એટલે તમારે એવું લાગે ને તો કોર્ટમાં મારીના નંબર છે. એના પપ્પા એમાં એવું છે, એના પપ્પા વગર મને એક ઘડીક નથી થતી, બરોબર છે? એના પપ્પા એ બિસ્કિટ કંપની હતા, આપણે વચ્ચે જ પોલીસ સ્ટેશન લખાઈ નાખી ભાવનગર, બરોબર છે? એની એ મારી થોડી બિસ્કિટ છે, બરોબર છે? હું 1 વર્ષથી 468 મુદત કોર્ટમાં ભરું છું. 1 વર્ષથી. કઈ કોર્ટમાં કેસ ચાલે છે? ભાવનગર ફેમિલી કોર્ટ શેમાં છે? આપણે ફેમિલી કોર્ટ છે ને એમાં જ છે. ચાલો રહી જાઓ, થઈ જાઓ. તમારી છોકરી થાય છે કદાચ દોડો તો મને કોર્ટમાં છૂટું આપી દે, બરોબર છે? આ બધી મને બાર પકડ. એક તો મારા મમ્મી મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, બરોબર? 6 મહિના ત્યાં મારા મમ્મીને પગ ભાગ્યો છે. હું સાચું છું. 2 છોડ્યું દર મહિને મારે કોર્ટે જવાનું, બરોબર? હું કોર્ટે જાઉં, છોડ્યું હાંસવું, મારી મમ્મીને હાંસવું. હું તમારે કહી દઉં છું. મારા એના નંબર છે તમારે? હા, નંબર છે ને ભાઈ? નંબર દેવા લો, હું કહી દઉં. સાચું વોટ્સઅપ કરી દઉં. હા, ઉભા રહ્યો. તમારું નામ લખાવો, લખતો કઈ તરીકે વલ્લભભાઈ અભયભાઈ બાબરિયા. ઉભા રહ્યો. આના રહી જાઓ તમે. આના થોડું બરોબર છે? બધી લખાઈ છે. પણ હવે ભિખારી કરી નાખ્યો. બી 5 થી 6 તોલા હોનું લઈને એના પપ્પાના ઘરે ગઈ. મારી મને 498 કોઈ નથી, કોકને બીજા લઈને ગઈ છે, બરોબર? એના પપ્પા કે મારી છોડી મારા ઇન્ટરમાં સેટ નહીં, ભાગી ગઈ છે, બરોબર ને? બીજું ઘર કરી એનો એમાં એવું છે 468 ઉપર એમાં જઈ શકું ને. હું ત્યાં જાઉં ને એ મારો હારો હું ત્યાં જાઉં ને એટલે કટ મારી બીજા કેસ એકલું છૂટાવું છું. પણ એમ નહીં મારે તમે બોલી જેનું ઘર બીજાનું માર્યું એના કોઈને ખબર હોય તો એ ભાઈ કેસ પાછું ખેંચી લે. પછી એવું છે મારો કોન્ટેક્ટ મારી સસરા સુધી છે, બરોબર છે? પછી મારો કોન્ટેક્ટ ક્યાં ગઈ મને કાંઈ ખબર છે. અને એમ એવું છે કે હું થોડી હાંસું કઈ નહીં વાંધો પણ ચાલો કાંઈ વાંધો નહીં. તમે એક કામ કરો, મને નંબર દો. તમારા ભાઈને નામ બોલો.
દાદાભાઈ ખોડાભાઈ પરમાર ભોજ. ભાઈ કાનાભાઈ ખોડાભાઈ પરમાર. અને ગામ કયું કીધું? જીજીનું વાળું પણ. જીજીનું વાળુકડ. હા, આપણે વચ્ચે આગળ જાવ તો ત્યાં આવી જાય. હમણાં હું હમણાં એનો જીજીનું વાળુકડ. હું અત્યારે જ જાઉં છું ને, વાત પૂછો માં. હવે થાના રહી જાવ, હું એને કહી દઉં છું તમે થાને રહી જાઓ. હમણાં કાલની કોર્ટની તારીખ છે, બરોબર છે. કાલ માટે જાઉં ને એટલે મારે ત્યાં લેલી મૂકે કદાચ જો મારા પપ્પા એક્સપાયર થઈ જાય, બરોબર. દાખલા ખબર ભાઈ વાત વાત. એમાં કઈ જરૂર પડે મને રિંગ કરજે. કરતા ન હોય તો મને ફોન કરજે, હું તમને ગૂગલ પે કરી નાખી દઉં. ખબર રહી જાય. તારી બધી આ એક વર્ષ એટલો સિદ્ધાંત બીજું વાત નહીં તમારે. થાનો રહી જાવ, થાને રહી જાવ. તો ભાઈ કદાચ મારો ભાઈ છે એ તો સુરત છે, બરોબર છે. બધી છોડી દઉં હોય, એક છે 3 વર્ષ, એક છે 5 વર્ષની, બરોબર છે. હા વાંધો નહીં. છોકરીને તો થઈ જાય. હું હમણાં એને છે ને તમારા સસરાને ફોન કરું. તમારું નામ આનું નામ લીધું. તમારું નામ બોલો. વલ્લભભાઈ હમીદ બાબરિયા. વલ્લભભાઈ હમીરભાઈ બાબરિયા. તમારું ગામ શું છે? જીતવી જીતવી. હા, તમારું ગામ જીતરી. જીતરી ગયું ભાવનગર જીતરી. હા, જીતવી ટીબી હોસ્પિટલ. હા, જીતરી ટીબી હોસ્પિટલ. ઓકે, ચાલો હું તમારે છે ને આગળ ઓડિયો ચડાવી દઉં છું. તમારે હારે હું ફોન કરું છું. તમારું નામ શું છે? તમારું કન્નડી નામ? દિવ્યાબેન. દિવ્યા. હા. દિવ્યાબેન. પછી આ તમારી બે છોકરીનું નામ શું છે? એકનું નામ સંગીતા ને એકનું નામ દ્રષ્ટિ. હા, સંગીતાનું દ્રષ્ટિ. ઓકે, હવે આ છોકરીને ભણાવવામાં ને એમાં ધ્યાન દીધું અને થાય એટલું કામ કરતો. કઈ ઉપાધિ ન કરતા. બીજું ઘણું કઈ એવું ઘટા તો મને કહેજો. હું રાતે નહીં કામ કરું, કેમ કે ભાઈ જોડ્યો દાદી છે, મોટી તો કરી જ નથી. પણ કઈ બીજું ઘઉં કે કરિયાણું ઘટો તો કહેજો, હું તમને અપાવી દઉં. જ્યાં તમારે આપણે જ્યાં નજીકમાં ભાવનગર જ તમારું ગામ છે ને? હા, જીરો ભાવનગર લાગુ પડે છે, તાલુકો જીવણ. હા, એ છોકરીના કપડાં લતા એવું કાંઈ છે તો મને કેવું છે બધું હું કરાવું છું. એમ તો હું કામ બીજો કરું જ છું, નથી કરતો, બરોબર છે. હા, એમ તો સોડીનો ફૂલ જેમ હાચું છું. હા તો કાંઈ વાંધો નહીં. હાલો હું આને ફોન કરો. એના નંબર કયો મને? હાથે તો વોટ્સઅપ કરી દઉં. તમારો ફોટા મોકલો, તમારી ઘરવાળીના ફોટા મોકલો, છોકરીના બધા ફોટા મોકલજો. નંબર મોકલો કાંઈ કામ. હાથે પકડી વાર બધું વોટ્સઅપ કરી દઉં. કેટલા ફોટા ને બધું? આ બધું મોકલી દીધું વોટ્સઅપ જોઈ લો. હા, જોઈ લઉં છું. હાલો હું અત્યારે હારાને ફોન કરું છું હમણાં. હાથે વાંધો નહીં કરું. બીજું કાંઈ જરૂર પડે કાંઈ ઘઉં ને કહી દેવો. ઉપાધિ ન કરતો ને કાંઈ. કાંઈ વધુ ને તો હું રડું છું બીજું કાંઈ. હા, એમ તો મારે છોડવું કાંઈ ઘટવા દેવું પણ નથી. બસ એટલે બીજું કાંઈ જરૂર પડે કાંઈ છોકરાને કપડાં લતાની જરૂર પડે તું મૂંઝાતો નહીં. પણ એમાં એટલું બધું હેપતાય નહીં જવાનું. ડાયરેક્ટ કરું છું. હું હમણાં તારા હારો ફોન ઉપાડે. તારો હારો ફોન ઉપાડે સીધોડો કાઢ નાખું તું. શું આગળ આનો રીતે તો હવે રોમા હું હવે એને ઉપાડ લઉં છું. એની પાસે રાતે બાયને હરકી રીતે રાખી છોકરાને ગુસ્સો બનાવી ગોડે બને એમ કહું. કાંઈ વાત નહીં. આમાં બધી નથી વાત. મારો સપોર્ટ મારા પપ્પા એ એક્સપર્ટ થઈ ગયા 6 મહિના બરોબર છે. હા હા, આવું એકલો રહી ગયો. કાંઈ વાંધો નહીં. એકલો થઈ ગયો ને તો ત્યાં આગળ તારે કાંઈ તકલીફ હોય તો બે છોકરીઓ તમે બે આ મારે ભેગા આવી આવો. એમ તો મારી પણ છે. તું તો તારી માને લેતો હોય. મારી વાત સાંભળ. એ ભાઈ, મારી વાત સાંભળ. તું સાનો રહી જા. એ કદાચ એવું લાગે ને તો તું તારી છોકરીઓ ને તારી માં તમે બધા મારી ભેગા લેવો પછી તું રોમાં. નહીં, એ તો મારામાં બધાની પાલ વચ્ચે છે, પણ આ જે મને ઘટતો છે લાવો જ. આ હું તને કેસ નું કરાવી દઉં છું. હું એવું લાગે ને તો તારા ગામ એના ગામ જ જઈ આવું છું. હાલ સાનો રહી ગયા. વલ્લભભાઈ, આ નંબર રહ્યા ને એમાં રિચાર્જ કરેલું નથી. બીજા નંબર હોય તો દે ને. આ નંબરમાં લાગતો નથી. પણ આ એક જ છે નંબર મારી પાસે. હવે એના નંબર બીજા હોય તો એના તમારા બરાબર કોઈનો નંબર છે? એક છે મારું જે વાત કરી છે ને તમને આપું ગોપાલ માણસ છે. હા, એનો નંબર દો. ગમે એનો નંબર એટલે બધું મને ભેગું કરી દો. નંબર મોકલી હા, બરોબર છે કે હું ત્યાં જાઉં છું કે બરોબર છે, પણ કે મને કઈ જવાબ નહીં દેતા. બરોબર છે એટલે આઈને રૂપિયા ખાતા હતા. હા,
મારા જે મેરેજ છે ને મારા પપ્પા તો એક્સપાયર થઈ ગયા. મારા પૂછવા કોણ દઉં પણ મને એટલી ખબર છે કે પૈસા એને કરેલા છે. એટલે પૈસા એને પપ્પા તો અત્યારે એક્સપાયર થઈ ગયા બરોબર. એ મારા પપ્પાને ખબર હોય બરોબર. બાકી મારો સંબંધ કરી ને હા એટલે મારા પપ્પાને પૈસા એ આપેલા હોતે જ છે. હા હા કાંઈ વાંધો ના. બોલો ને. ગોપાલભાઈ ધારુકા બોલો. ઓળખો છો? ઓળખો છો મને? હું મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. બોલો ને. હવે ઓલું ભાઈ શું નામ? નાનાભાઈ ખોડાભાઈ પરમાર ખીચડી વાળા. હા ખીચડી વાળા. એમના ઓલા લગ્નમાં તમે વાત વાળા તમે હતા. વલ્લભભાઈ અમીરભાઈ. વલ્લભભાઈ અમીરભાઈ બાબરિયા. હા અને ઓલા બાપારી વાળા વાળા. હા ઈ ઓલા વાલુકડ વાળા બાપા છે ને. નામ છે એનું. હા ઈ છોકરીએ બીજું ઘર કરી લીધું છે ને બીજે ક્યાંક હારે વહી ગઈ છે. હાલો હાલો હા કઉ છું ઈ બીજે હારે વહી ગઈ ને આવડો આ છોકરાને બિચારા માથે કેસ છે તો ઈ રોયા કરે છે એનું કઈ ફાયર પાડો ને તમે વાંચવાનો છો તો. હે ઘર કપાય છે. હા હવે એવું થોડુંક ક્યાં ભાઈ. હે? તો એમાં એનું થોડુંક ફાયર પાડો ને. એને થોડુંક ફાયર પાડજો ને બિચારો હેરાન થાય છે તો એ રોયા કરે. તો હું ભાઈ 2-4 વાર ઈ આગળ જઈ આવ્યો. હા ત્યાં પછી એક પેલો બીજો ભાઈ કીધું છે નામ. એને આ છોકરીના બાપાને જણાય ને મારા બાપાને. તો એકમાં આપણો મોટો ભોજ્યો શું મેં તો વળતી કરી છે બધે તોડ્યું છે તે. પણ એમને આ છોકરો રોયા કરે છે એને ઓલી બાઈ બીજું ઘર કરી લીધું ન્યાય એને ડિલિવરી થઈ ગઈ એને બાળક જણી નાખ્યું. હવે આવડાનો વાંક શું છે આવડાને જેલમાં પુરાવાના અને ધક્કા ખવડાવીના. પણ એમાં ભાઈ હું શું કર્યું હવે હું તો ભૂલ્યો છું કે એકબીજાને હારે તો વળતી કરીને લગ્ન કર્યા. એના નંબર બોલો ને આવડા એના નંબર હોય તો દો ને ઓલાના નવા નંબર ઓલામાં રિચાર્જ કરેલું નથી. કોનો નંબર? આ છોકરીના બાપાનો. એ નંબર હું તમને આપી શકું. આમાં વોટ્સઅપમાં નાખી દો કે મને બોલો એટલે હું લખી લઉં. મને નથી આવડતું પણ નંબર એનો કાઢીને જો એનો નંબર ચાલુ હોય તો હમણાં 15 દિવસ મારી ઉપર ફોન નથી આવ્યો ને મારી ઉપર ફોન આવતો. હા હું જોયા કરતો. હા છોકરો રોઈ છે કોકની શું છે આમાં કોકની હાઈ લાગી જાય તમે સમજાવો. હું શું કરું? અરે આપણે વાતવાળા હોય આપણે શું કરીએ એટલે આપણે વાતવાળા છીએ મારે તમારે હું તો વાતવાળો નથી હું કોઈને ઓળખતો નથી. વાત વાળો બેનો ક્યાંય જઈને ઉભો રહો એના ભાઈઓ આગળ જાઓ. આમાં કાંઈ આપણે કોઈ એકબીજાને આગળ લીધું નથી કાંઈ. હું નથી પડે ભાઈ છો મહારાજ તમે મારે સાંભળો આપણે જે વાતવાળો મને હોય ને બોલ તો મારે એવું છે હજી હું તો કાંઈ નથી તો એના બાપાને વગાડીને કહી દઉં કે તું દલાલ કેવા તું તારી છોકરીના ભાર ખા તું તારી છોકરીનું વિચાર નહીં ભલામણ આ તારા દીકરાની દીકરીઓ તારી દીકરીની દીકરીઓ થાય અને ઈ છોકરો હેરાન થાય છે ઓલો છોકરો રોય છે. હજી બીજો નંબર મારી આગળ એનો નથી. આમાં એના છોકરાના એના ગમે એના નંબર આમાં વોટ્સઅપમાં નાખી દો. મારી આગળથી દાનાબાનો એક જ નંબર છે. એ તો ઓલા આગળ રહી છે એ છોકરા. આ છોકરાનો હોય તો આપો ને છોકરાનો હા વલ્લભ આગળ નંબર કદાચ હોય પછી મારી આગળ દાનાબા નંબર છે. પણ એ દાનાભાઈનો નંબર દો ને કા દાનાભાઈના છોકરાનો દો એના કોઈ કુટુંબમાંથી ગમે એનો નંબર દો ને. કુટુંબમાં કોઈનો છે દાનાભાઈનો અર્થ આપો. દાનાભાઈનો દો ને કા દાનાભાઈના દીકરાનો દો કા દાનાભાઈની દીકરીનો દો ગમે એનો દો. ઉભા રહ્યો કેટલા કીધા? હાલો 73 74 73 એ તો 74 થાય. હાલો પછી બોલવા માંડો. 8 ને 8 8
પછી 2 આંકડા હા કર્યા હા બોલો બોલો આંકડા પછી 1401 ઈ ફોન બંધ આવે છે તારો 20 નંબર છે બીજો મારે મર્યાદિત નંબર ઈ નથી હા જો थोड़ा समय बाद આવો કે છે પણ એટલે એને બેલેન્સ નથી કરેલું છોકરીના રૂપિયા આવે તો બેલેન્સ કરે ને કોકના બ્રેક ખાતા ખોરાકીને એનો ફોન છે ને હા ઈ બંધ આવે છે ભાઈ હા એ ખોલશે હમણાં 4-5 દી ખુલ્લો હતો એમ નથી એનું બેલેન્સ પતી ગયું છે હા પણ ઈ એમ જ કરે છે ઈ આજે કોર્ટની તારીખ આવે ને હા તો કોઈનો ફોન લાગતો જ નથી કોર્ટની તારીખ વધે ને પછી ફોન લાગે અત્યારે એનું બેલેન્સ ના કરેલું નથી અને આવતી 19 તારીખે બધા હાજર થવાના છે એમાં શું છે એમ. હમ? હા કોર્ટમાં હા એ હાજર થવાના છે આવડી 2 તારીખ હાજર થયા હતા હા તો આવતી 29 તારીખ હાજર થવાના છે જોઈ લે આપ બરોબર તોય તે કાંઈક વાવડ મળે તો તમે ફોન કરી દે મિત્રો પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યો. આજનો સમય ક્યાં પહોંચી ગયો છે. એક માએ પોતાના બાળક વિશે પણ સારા વિચારતી નથી અને બીજા જોડે પ્રેમ કરી બેસે છે. તો આના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.